અહીંયા તિજોરીનો બધો કપડો પડી રહ્યો ને, આ ગોદડીઓ હોય ને ખરાબ કપડો હોય, જે કદી એ જિંદગીમાં પહેરતો નથી, એ માલ મારા આવડી મારા બાપાની તિજોરીમાં પડી રહ્યો હતો. તે મી હતો તે નેસે મેલ્યો. હવે એટલો બધો સામાન અહીંયા ઘરમાં ચો મેલું, તારે ફાતડો કે ઘરમાં મેલ કે. આજે આ દરવાજો ના આવત તો આજે આ દુનિયામાં ના આવત. એટલા માટે મેં પોલીસ બોલાવી હતી. અને અમે મારે સોયો બૂન બનેવી લોકો બધા પૂછી કે તારે કોઈ જો હગુવાલું નથી, તારા બૂનો બનેવી કશું કોઈ હે નહીં. પણ હું કેવી રીતે કહું કે બધા ધનીની મિલકત ખોય, ધનીને ગુ ખોય, એટલે ધની કે એમ જ કરી. કારણ કે ધનીને ગુ ખાઈને તોય જીવી હી ન કે એમની ચોથી મળે. અને આવું બોલે એટલે બધા મને કાળી વશ કરીને જોવી. પણ હકીકતમાં મને 2 હેત્રો આલ્યો નહીં, પણ એ 2 હેત્રો આલે ને તો કોઈ છેડાવો નહીં તો બધા ધનીને પૂછવા જોઈએ, ધની કે તો શેડીએ. અને હું પૈસા આલું શેડાવવાના, હું ઓરાયું તો એ મને એ માણસે હમલો કરીને એણે મને પૈસા ના આલ્યા. જેમ કે ધનીએ ના પાડી કે તું ના આલજે એમ. એટલે હું મારી જાતે શેડાવું ઓરાવું તો એ વસ્તુ મને ના મળે. એવો એનો પ્લાન કે હેત્રો આવી દીધો, પછી મોઢે મોઢે ધની ખાય હે હેત્રો. આ મકાઈ ડોડા 40 મણ મકાઈ પાછી હેતર બામાં તે અહીં આવી હતી લીલા ડોડા લઈને, તેના સિયોન 2 ખાધા ઉપર રૂમમાં. પણ મને એમ લીલી ડોડી હરખી નથી આલી. આ બધું હું હે એ બાયડીઓ 2 જતી રહી, ઓન નોકરી છૂટી જી, અને આટલું દુઃખ પડે. આ એની માની મારે દારૂ પીપીની બૂન બનેવીને ગંદી ગંદી ગાળો બોલાવ્યું તો હું નથી બોલ કરતી રહી. તો એનો છોકરો એની વાલો, કુળ પર કલંક હે તો એ બધોની એક જો વાલો, દારૂડીઓ એ બધોને વાલો. અને મેં કોઈકે જામીન કરાવી હે, મને એનું નામ નથી ખબર, પણ જેણે બી કરાવી હે ને એણે એની બદકિસ્મતીનો ખાડો ખોદ્યો હે હનુમાન દાદા. જે બી માણસે એની જામીન પર છોડાયો હે ને એની તમે ફાવે સજા કરજો. મને સજા ચી કરવી એ ખબર નથી, પણ દંડ કરજો. હે નીતિવાન દયાવાન તમે ભગવાન, હું નીતિથી હેડું, કોઈનું ચોરી ચપાટી કરતી નથી. આ ગાળો બોલું ને એ જ મારા પાપ. અને આ મને ગાળો બોલાવે છે ને ભગવાન, તો એમની જીવનમાં ચાણી સુખ મળો નથી. હું મારે એકલી કમાઈને ખાતી નોકરી જતી અને સરસ મારે જીવન જીવતી ભગવાનનું નામ લઈને. પણ હવે હું આત્મહત્યા કરું હું, અને એ આત્મહત્યાનો જિમ્મેદાર મારી મા, એનો છોકરો, મારી બૂનો 3 અને મારા બનેવીઓ 3 કે જેમણે મારી માને 2 શબ્દ નાખી દા. ને હગાવાલા જે ધનીની હારી એમ કહી, એ તમામ લોકો આ જિમ્મેદાર હી ભગવાન હનુમાન દાદા. મેં જિંદગી પર પૂજા જ કરી, કોઈની નડી નથી, કોઈની ચોરીની શેનાળવી નહીં, કોઈ દાડો મારે કોઈની ખરાબ વાત નહીં. પણ મને ગાળો બોલાવીને ગરમ કરી, આ બધું એના માટે થાય. ધની મને એક રૂમનો અમે કરી આલ્યો હોત તો મારે સંડાસ બાથરૂમ સેપરેટ હોત તો મારે કોઈ મગજમારી નહીં, મારે તાળું ખોલીને મારે નોકરી જાઉં ને આવીને મારે ખાઈને સૂઈ જાઉં. પણ ના, એને શું કરવું હે, એનો ટોટિયો ને એના છોકરાનો ટોટિયો મારા પગે બાંધી રાખવું હોય અને જિંદગીભર હું આવી દુઃખી રહું. એ પ્લાનથી એની મને છેતરી છે. મારા વાળની વેટી મારી જોડે નથી અતારી, અને ચાણિયાણી કોઈ દાડો કરીએ નથી આલ્યું. ખાલી 2 ટાઈમ ખાવા ખાતી ને એના ઘરનું તે મેં બંધ કરી દીધું. 12 મહિને હું કદી ઘેર નથી જતી, કેમ કે જી મને બોલાવે ના. એનો છોકરોને 2 દિવાળીને દાડે લાડવા ખોય 2 જણો, અને એમે ના કે તું ખાઈ લે એમ. લોકો એમની નખો જ જાય તો તમારી સોરી ખરાબ હે, તમારી સોરી ખરાબ એમ કોઈ નહીં. જે બી એ બધોની એમ કહું કે એમના છોકરા ફાટી પડજો. અને મને ઓળખતો નથી, મને જોણતોય નથી, મારી જોડે રહેતો બી નથી, કે મારે એમનો આઈ કોન્ટેક્ટ બી જિંદગીમાં નથી થયો. એવા લોકો મારી પંચાયત કરી હનુમાન દાદા. એટલે એ લોકોની હે ને ન્યાય કરજો ભગવાન, મને ન્યાય કરજો. અત્યારે ઘેર આવી હે તે બોલતી નથી ને, ઘેર બધી સોયની વાતો કરી, કોઈ સોયનો મારી પર ફોન નથી આવ્યો કે કોઈ બનેવી એમ નથી આવ્યો. એટલે મેં બંધ કર્યો. મેં ભણ્યો એટલે બંધ કર્યો, કારણ કે ચાણીએ મને ફોન ના કરે. એમના પર્સનલ પોતાના આઈફોન હી તો એ ફોન ના કરી. તો એવા લોકોને હું ના બોલાવું. અત્યારે પેટનો જણે પોતાનો ના હોય તો પારકી માનો જણેલો પારકું અન્ન ખાધેલો મારો કોઈ દાડો હોય. એટલે હે હનુમાન દાદા, હે ઈશ્વર, ફક્ત તમે અને હું 2 જઈએ આપણે દુનિયામાં. મને કોઈ ના જોઈએ ભગવાન, કોઈનો મને સાથ સહકાર નથી. અને હું આત્મહત્યા કરું ને એની પાછળ આ લોકો જિમ્મેદાર હી, જેમણે મને આત્મહત્યા કરવામાં. હું કોઈની નડતી નથી. એટલું બધું હેત્રો આલ્યો ને તો એ મને કહે કે તારે શેડવાનો નહીં. જે શેડવા આવે ને એ ધનીને પૂછે કે અમે શેડીએ એમ, અને એના લાલજાને પૂછે ને એમ કે હેતરને હેઠે તારે લેવાનું, અમે તને હેતરને હેઠે બોલાય. આજે 100 વર્ષ થઈ ગયો પણ હજુ મને હેતરને હેઠે તો હું બોલાવે, પણ એના ઘરમાં ઊભું રહેવા બી નથી દેતી. એક દાડો જઈ તે હું નોનીને ઘેર હોઈ જઈ
અને એણે કોક ખાવા આલ્યું તે એમણે ખાધું અને બી એક દાડો જઈ તો રૂમાલિયામાં એને ઘેર મેં દાળ ભાત ખાધા અને પછી કે કોઈ હુઈ જા બોન તાણી હું ના હુઈ જઈ ને પછી ઘેર જઈને તેણી ના ઉગવા દીધી તે મારા વાડામાં હોમાં હેતરમાં હું આખી રાત તો મસરોમાં હોઈ જીમું એવું મને દુઃખ પડે અને એમાં નખો જ જાય તો ધની બહુ સારી પણ તમે નથી હારો તો હું એમ કહું એ લોકોની કે તમારું હાથમી પેઢીએ નખો જ જાય કારણ કે મારા જેવી દુખિયારી છોકરીની કોઈ દાડો હોભળવાની કોઈ દાડો જ મળેલો નહીં અને કોઈ દાડો મેં એમનું નોમે નથી લીધું એવા નીચ લોકો ધનીનો જ પક્ષ લઈ લઈને મને ખરાબ એમ કહી છે બી હે એના ભાઈને તો તમે મારા એના ધની જે બાયડ્યું હોય ને એ લાલા જોડે હોઈ જતી હોય અને જે બધા ધણી હે ને ધનીના એ બધા જોડે ધની હોઈ જતી હોય એટલે બધા સારું કહી આવું મારા ભગવાનનો અમે બોલવું પડે હનુમાન દાદા આવું હું બહુ ત્રાસ થઈ ગયો મને હવે મને બહુ ત્રાસ થઈ ગયો ભગવાન હવે